તમારા શહેરની એક મોટી ક્રેડિટ સોસાયટી છે. વર્ષોથી લોકો એમાં પૈસા મૂકે છે અને સામે લોન પણ લે છે અને અનેક પ્રકારના ફાઇનાન્શિયલ વ્યવહારો અહીંયા ચાલે છે. હવે આ સોસાયટી એવું કહે છે કે અમારે પણ બેંક બનવું છે. અત્યાર સુધી તો રિઝર્વ બેંક કહી દીધી કે ભાઈ એ શક્ય નહીં બને, પણ હવે 22 વર્ષ બાદ આ વાત શક્ય થવા જઈ રહી છે. રિઝર્વ બેંકે અર્બન કોઓપરેટિવ બેંક્સ માટે નવા લાયસન્સનો રસ્તો ફરી ખોલવાનો નિર્ણય લીધો છે અને ગુજરાત માટે આ સમાચાર ખાસ મહત્વના છે. કઈ રીતે એ સમજીએ, પણ પહેલા થોડુંક એ સમજી લઈએ કે જેને આપણે અર્બન કોઓપરેટિવ બેંક એટલે કે શહેરી સહકારી બેંકો કહીએ છીએ એ છે શું. આવી બેંક ખાસ કરીને શહેર અને આસપાસના જે વિસ્તારો હોય છે શહેરના, એના નાના વેપારીઓ હોય, નાની કંપનીઓ હોય, પગારદાર લોકો હોય અને સાથે જ સામાન્ય ગ્રાહકો હોય એને બેન્કિંગ સેવાઓ આપે છે. હવે ગુજરાતમાં જોઈએ તો આવી લગભગ 204 કોઓપરેટિવ બેંક્સ ગુજરાતમાં છે અને એમની લગભગ 1200 જેટલી બ્રાન્ચીસ, જેને આપણે કહીએ શાખાઓ, એ છે. અને એમાં પડેલી જો રકમની વાત કરીએ તો 90,000 કરોડથી વધુની ડિપોઝિટ્સ આ બેંકો ધરાવે છે, જ્યારે આ બેંકોએ 58,000 કરોડથી વધુની લોન છે એ આપેલી છે. હવે દેશના પણ આંકડા જોઈ લઈએ તો લગભગ 1437 અર્બન કોઓપરેટિવ બેંક્સ છે એ આપણા દેશમાં છે અને એની લગભગ 11,000થી વધુ બ્રાન્ચીસ એ દેશમાં આવેલી છે. પણ વર્ષ 2004 એવું હતું કે રિઝર્વ બેંકે નવી અર્બન કોઓપરેટિવ બેંક્સને લાયસન્સ આપવાનું બંધ કરી દીધું હતું. કારણ હતું માધુપુરા કોઓપરેટિવ બેંકનું સંકટ. આ બેંક ફડચામાં ગઈ અને ડિપોઝિટર્સના લગભગ 1,000 કરોડથી વધુ રૂપિયા બેંકમાં સલવાઈ ગયા. એ પછી રિઝર્વ બેંકે નક્કી કર્યું કે હવે સહકારી બેંકમાં જો નવી એન્ટ્રી કરતા પહેલા કોઈ પણ સિસ્ટમ હોય તો એને મજબૂત કરવી પડશે અને ત્યાર પછી જ આ એન્ટ્રી આપી શકાશે. હવે 22 વર્ષ બાદ રિઝર્વ બેંક કડક નિયમો સાથે પાછી આવી છે. મજબૂત અને નિયમો સાથે કામ કરતી અર્બન સહકારી સંસ્થાઓને બેંક બનવાની એક તક આપવાની તૈયારી કરાઈ રહી છે. પણ દરેક ક્રેડિટ સોસાયટી કઈ બેંક નહીં બની શકે. રિઝર્વ બેંક આ વખતે કોઈ રિસ્ક લેવા નથી માંગતી. નવા જે નિયમો છે એ પ્રમાણે કોઓપરેટિવ બેંક બનવા માંગતી સંસ્થા ઓછામાં ઓછી 10 વર્ષથી કામ કરતી હોવી જોઈએ. એની પાસે ઓછામાં ઓછી 10,000 કરોડની ડિપોઝિટ્સ પણ હોવી જોઈએ અને નેટવર્ક છે ઓછામાં ઓછી 300 કરોડ હોવી જોઈએ. છેલ્લા 5 વર્ષમાં સારો ફાઇનાન્શિયલ ગ્રોથ પણ આ સંસ્થાએ કરેલો હોવો જોઈએ. એની જે કેપિટલ એડિક્વસી છે એટલે CRAR એ ઓછામાં ઓછું 12% હોવું જોઈએ. અને સૌથી મહત્વની વાત, બેંકના જે ટોટલ શેર કેપિટલ છે એમાં એક સભ્યનો હિસ્સો 5%થી વધુ ન હોવો જોઈએ. આ પ્રકારના નિયમો રિઝર્વ બેંકે બનાવ્યા છે. હવે ગુજરાતમાં નવી કોઓપરેટિવ બેંક ખોલવાની વાત છે એને લઈને એક ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું નેટવર્ક પહેલેથી જ ઘણું મજબૂત છે. મનાઈ રહ્યું છે કે રિઝર્વ બેંકના જે નવા નિયમો છે એ અમલમાં આવે તો ગુજરાતમાં લગભગ 4 થી 6 મજબૂત એવી ક્રેડિટ સોસાયટીઓ છે જે અર્બન કોઓપરેટિવ બેંક બનવા માટે અરજી કરી શકે છે. એટલે ગુજરાત આ સમાચારને ખૂબ જ ધ્યાનથી ફોલો કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે જ્યારે દેશમાં આપણી પાસે આટલી બધી મોટી બેંકો છે અને લોન માટે મુદ્રા જેવી એક સરકારી યોજનાઓ પણ છે, તો પછી નવી અર્બન કોઓપરેટિવ બેંક્સની જરૂર શું છે? અહીં દલીલ એ છે કે જો નવી બેંકો આવશે તો સ્પર્ધા વધશે, નાના વેપારીઓ અને જે MSME કંપનીઝ છે એમના માટે લોનની પહોંચ છે એ પણ વધી શકે છે. સ્થાનિક ગ્રાહકોને વધુ બેન્કિંગ ઓપ્શન્સ આના કારણે મળી શકે છે અને સહકારી બેંકોની લોન હંમેશા સસ્તી હોય એવું નથી, પણ લોકલ કસ્ટમરને એની જરૂરિયાતને આ બેંક વધુ સારી રીતે સમજતી હોય છે અને લોકોને અહીં એક પર્સનલાઇઝ્ડ બેન્કિંગ જેવો અનુભવ છે એ પણ મળતો હોય છે. એટલે આ બેંક એ છે એ લોકોની એક વધારે નજીક હોઈ શકે છે. આ વખતે RBI બેંકોની સંખ્યા વધારવા કરતાં એની ક્વોલિટી વધારવા માંગે છે. 2004માં જે અનુભવ થયો હતો તે ફરી ન થાય એ માટે નિયમો તો કડક કર્યા છે, પણ બેન્કિંગની સૌથી મોટી મૂડી હોય તો એ છે વિશ્વાસ. બેંકમાં જમા કરેલા તમારા અને મારા જે પૈસા છે એ કેટલા સલામત છે એ સૌથી વધારે મહત્વનું હોય છે. રિઝર્વ બેંક અને નવી ખુલનારી જે અર્બન કોઓપરેટિવ બેંક્સ છે એમની સામે પણ આ જ સૌથી મોટું ચેલેન્જ છે અને એ છે લોકોનો વિશ્વાસ જાળવી રાખવો.
હવે જોઈએ કે રિઝર્વ બેંકના નિયમો અને અર્બન કોઓપરેટિવ બેંકનું જે માળખું છે એ આ બેંકો અને ખાસ કરીને લોકોનો વિશ્વાસ કેટલો જાળવે છે.